નમસ્કાર. કેમ અવાજ ધીમો આવે? નમસ્કાર. આદરણીય પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ રોહિંબા, સાથી અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આજે એલઈડી અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા એના વિશે અમુક મુદ્દાઓ આપની સમક્ષ રજૂ કરવા માટે અત્યારે હું ઉપસ્થિત થયો છું. સામાન્ય રીતે કોમર્સ અને ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકતા શબ્દથી મોટાભાગે માહિતગાર હોય છે, કારણ કે ઇકોનોમિક્સની સાથે એ સંકળાયેલો શબ્દ છે. કાલે મને ખ્યાલ છે ડૉક્ટર અર્ફાત સરે એક સરસ સુવિચાર અહીંયાથી જ રજૂ કર્યો હતો કે સફળતા એ નાના પ્રયત્નોનું ફળ છે જે રોજે રોજ થતા રહે છે. ઉદ્યોગ સાહસિકતા અને આ સુવિચાર બંધ બેસતો એટલે બધી સાથે ફિટ થાય છે. તમારા નાના નાના પ્રયત્નો પણ તમને એક ઉદ્યોગ સાહસિકતા તરફ લઈ જાય છે, પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ. 5મા લેક્ચરમાં નયન સરે જે મહેમાનો આવ્યા હતા એનો પરિચય કરાવતી વખતે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણ પણ અત્યારે ઉદ્યોગ સાહસિકતાના સંદર્ભમાં ખૂબ જ લાગુ પડે છે. સરે મહાભારતનું ઉદાહરણ આપ્યું હતું તારે 5મા લેક્ચરમાં કે અર્જુનને જ્યારે માછલીની આંખ વીંધવાનું કહેવામાં આવે ત્યારે કૃષ્ણ ભગવાનને કહે કે બધું મારે જ કરવાનું, તમારે શું કરવાનું? અને નયન સરે સરસ ઉદાહરણ આપ્યું કે જે પાણી છે એને સ્થિર રાખવાનું કામ મારે કરવાનું. એમ ઉદ્યોગ સાહસિક છે એણે ઉત્પાદનના ચારેકાર સાધનોને સ્થિર રાખવાનું કામ કરવાનું છે. હવે જો અર્થના સંદર્ભમાં જોઈએ તો ઉદ્યોગ સાહસિકતા કોને કહેવાય? તો ઉદ્યોગ સાહસિકતા માત્ર એક વ્યવસાય શરૂ કરવાનો વિચાર નથી, પરંતુ નવી દિશામાં વિચારવું, જોખમ લેવું અને નવી તક શોધીને તેનું વ્યવસ્થિત આયોજન કરીને સફળતા તરફ આગળ વધવાનું છે. એ જ રીતે ઉદ્યોગ સાહસિકતા એ બજારમાં રહેલી તકોને ઓળખવાનું અને તે તકોને પરિપૂર્ણ કરવા ઉત્પાદનના સાધનો, જમીન, શ્રમ, મૂડી વગેરે જેવા આવશ્યક સંસાધનોનું સંચાલન કુશળતા
સંચાલન કરવાની કુશળતા તેમજ નવો ધંધો તૈયાર કરવા, ચાલુ કરવા અને ચલાવવાની પ્રક્રિયા. આ બે બાબતોના આધારે આપણને ખબર પડી કે ઉદ્યોગ સાહસિકતા એટલે શું. હવે ઉદ્યોગ સાહસિક કોને કહેવાય? ઉદ્યોગ સાહસિકતા અને ઉદ્યોગ સાહસિક બેમાં તફાવત. જે વ્યક્તિ જોખમ ઉઠાવી, સાહસ કરી અને પોતાના વ્યવસાયમાં સફળતા મેળવે તેને ઉદ્યોગ સાહસિક કહેવાય. હવેના સમયમાં, પહેલાંના સમયમાં તમે કોઈ પણ ઉદ્યોગપતિઓની અથવા ઉદ્યોગ સાહસિકોની બાયોગ્રાફી ઉપર બેસો તો મોટાભાગના એની કોઠાસૂઝને આધારે સફળ થયેલા. એની પાસે એટલું બધું એજ્યુકેશન નથી. પૂજ્ય નાનજી કાલિદાસ મહેતા એજ્યુકેશન નહોતું, પણ એની કોઠાસૂઝ, એનો આગ્રહ, એનું સાહસ, જોખમ લેવાની શક્તિ, ગમે તેવા પ્રદેશમાં ગમે તેવો ધંધો શરૂ કરવો તેના માટે શું કરવું એને આધારે સફળ. ધીરુભાઈ અંબાણી એ પોતાની કોઠાસૂઝને આધારે એ જ રીતના પોરબંદરમાં પણ તમે જોશો નાના નાના ઉદ્યોગપતિઓ તો એ પોતાની કોઠાસૂઝને આધારે સફળ થયેલા. પણ હવેના સમયમાં સફળ થવા માટે તમારી કોઠાસૂઝ અને સાથે સાથે તમારું એજ્યુકેશન, આ બંને બાબતો એક ઉદ્યોગ સાહસિકતા માટે મહત્વની છે. તો મેં કીધું એ પ્રમાણે જે વ્યક્તિ જોખમ ઉઠાવી, સાહસ કરી અને પોતાના વ્યવસાયમાં સફળતા મેળવે તેને ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે. અને આપણે કહીએ છીએ કે હિંમત કરે તેને ઈશ્વર પણ મદદ કરે છે. તમારી હિંમત હોવી, હિંમત વિના કોઈ પણ સાહસ શક્ય નથી. તો આ એક ખાલી સામાન્ય મેં ઉદ્યોગ સાહસિક કોને કહેવું એની ટૂંકમાં વાત કરી. હવે આ ઉદ્યોગ સાહસિકતાને એમપીમાં ક્યાં પ્રયાસો કરવામાં આવ્યા, એમાંના અમુક પ્રયાસો હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. એક તો વ્યવસાયલક્ષી શિક્ષણ પહેલાં હતું, પણ હવે સ્ટાન્ડર્ડ 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણ દાખલ કરવાનો સરકારે પ્રયાસ કરેલો. હવે એનાથી શું થશે કે વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હશે તે તરફ એ દોરવાશે. કાલનું એક ખાલી સામાન્ય ઉદાહરણ કે પ્લમ્બરને મેં બોલાવવામાં આવ્યો, થોડું ઘણું કામ કર્યું અને મારી પાસેથી 500 રૂપિયા લઈ અને ગયો. મેં એને પૂછ્યું કે મહિને તારી કેટલી આવક છે? તો એને કીધું કે સર મોટા ભાગે કામ મળે, બાકી આવા કામ મળતા હોય તો હું 30-40 હજાર રૂપિયા પર મંથ મેળવી લઉં. હવે એ પછી મેં એનું એજ્યુકેશન પૂછ્યું તો કે સર હું 5 કે 7 ધોરણ ભણેલો છું. એની સામે BA થયેલો વ્યક્તિ 5 કે 7 હજાર રૂપિયામાં નોકરી કરે છે.
એનો મતલબ એવો છે કે એ વ્યક્તિ કદાચ એજ્યુકેશનમાં આગળ ન વધી શકે પણ એની અંદર જે કૌશલ્ય હતો એને આગળ વધાર્યું. એટલે એક શિક્ષિત વ્યક્તિ જે ભણી એના કરતાં પણ એ આગળ વધી શકે અને સાથે એની સાથે એક માણસ એને પણ એને રોજગારી પૂરી પાડે. તો આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એવું ઈચ્છે કે તમે આત્મનિર્ભર બનો અને બીજાને તમે રોજગારી પૂરી પાડો. એ ત્યારે જ શક્ય બનશે કે જો આપણે વ્યવસાય લક્ષી શિક્ષણને અપનાવશું. બીજો ભારતનો પ્રોજેક્ટ આધારિત અભ્યાસ. આપણે અત્યાર સુધી મોટાભાગે લેખિત પરીક્ષા ઉપર જ આપણું માળખું ગોઠવાયેલું. હવે ધીમે ધીમે વિદ્યાર્થી પોતાની રીતે પ્રોજેક્ટ તૈયાર કરશે અને એને લીધે નવું વિચારવાનું, નવું આયોજન કરવાનું, વાણિજ્ય પદ્ધતિઓ શીખવાનું આ એને એક પ્રકારની તક મળશે. એના પછી સ્ટાર્ટઅપ અને નવીનતા કેન્દ્ર એટલે કે શાળા કોલેજોમાં સ્ટાર્ટઅપનું કલ્ચર વધારવા માટે થઈ અને આવા નવીનતા કેન્દ્રો પણ ખોલવામાં અથવા ઊભા કરવામાં આવશે. જેના લીધે પણ વ્યવસાયલક્ષી અભિગમ ઊભો થશે. હવે વ્યવસાય અભિગમનું મહત્વની વાત કરીએ તો આપણે હજુ એવી વિચારસરણીમાં જીવીએ તો સારી નોકરી શોધવાનો પ્રયત્ન કરીએ. એની આને બદલીને તમે ઉદ્યોગ સાહસિક બનીને સારી નોકરી આપો એ દિશા તરફ તમને દોરી ગઈ. ઉદ્યોગ સાહસિક બનવાથી તમે માત્ર તમારી આવક જ નથી વધારતા પણ સમાજ માટે નવી તક પણ તમે ઊભી કરો છો અને સમાજની અંદર તમે નવી રોજગારીનું પણ સર્જન કરો છો. હવે એક વિદ્યાર્થી તરીકે તમે શું કરી શકો? તો નાની ઉંમરથી નવું શીખો, કંઈક નવું વિચારો, આસપાસના પ્રશ્નોને ઓળખો. આપણે આજુબાજુમાં કોઈ પણ મુશ્કેલી હોય એ મુશ્કેલીના આધારે કંઈક નવી શોધ થાય અને એ નવી શોધને કારણે નવી તકો ઊભી થાય. નવી તકો ઊભી થાય એના આધારે નવી રોજગારીનું સર્જન થાય. પોતાનું બિઝનેસ મોડેલ બનાવો. આપણા મગજની અંદર પણ કંઈક વિચારો આવવા. લોકલ ઉત્પાદનો અને કુટુંબના વ્યવસાય વગેરે આધુનિક રીતથી વધારવાનો પ્રયાસ કરો. કુટુંબના વ્યવસાય એટલે શું? આમાં ઘણી બધી દીકરીઓ ગામડામાંથી આવી ખેતીવાડી સાથે સંકળાયેલી. તો હું એક સરસ મજાનું મારા ગામમાં 8-9 ધોરણ ભણેલા એક દીકરાની વાત કરવા માંગુ છું કે કુટુંબના વ્યવસાય એટલે શું? તો પહેલાં આપણી પાસે ગાય ભેંસ આ બધું હોય, એનું દૂધ હોય,
તો એ કાં આપણે ગામમાં આપી દેતા હોય અને કાં ડેરીમાં કે દૂધ આપવું. આ આપણો કુટુંબનો વ્યવસાય. હવે એને આપણે ડેવલપ કરવું, આપણા આઈડિયા છે. તો એ દીકરાએ 10 કે 12 ગાયો દૂધ ગાવી અને માંગરોળ બંદર ઉપર એક દૂધ 80 રૂપિયા લીટર, જે ગામમાં 50 રૂપિયા લીટર લેવું એને બદલે 80 રૂપિયા એ દૂધ ત્યાં વેચવા માટે થઈને જાય. 30 રૂપિયા જે એને વધારાના મળે એને વેલ્યુ એડેડ કરવામાં આવે, મૂલ્ય વૃદ્ધિ. પોતે એની કિંમતમાં શું કર્યું? વધારો. હવે પર ડે 100 લીટર દૂધ એ વેચવા માટે થઈને જાય. સાંભળજો, આખો કોન્સેપ્ટ તમે સાંભળજો કે આપણે શું કરી શકીએ. ધીમે ધીમે એના સેઢા અને ફળિયામાં 5 લીંબુના ઝાડ હતા. ગામમાંથી કોઈ પણ હોય તો લીંબુ એમાં ચોરી જાય, એ વેચવા ન હોય. જે જગ્યાએ દૂધ આપવા માટે થઈને જતો ત્યાં એ આખા માળખામાં એવું કીધું કે તમારે લીંબુની જરૂરિયાત હોય તો કાલે હું લેવા આવીશ, મારી પાસે હશે, 5 રૂપિયા લઈશ. એટલે 5 લીંબુના ઝાડવા વર્ષે એને 15,000 રૂપિયાની આવક ઊભી કરી, જે કાંઈ પણ આપતું નહોતું. ત્યારબાદ મગફળી, જો આપણે શિંગદાણા છે એ બજારમાંથી લેવાનું, આ એના 50 કે 60 ગ્રાહકો હતા. તો એને કીધું કે તમારે મગફળી જોતી તો લેતો આવીશ. એ પ્લાસ્ટિકમાં એને પેકિંગ ચાલુ થયું, 80 રૂપિયા કિલો મગફળીઓ દાણાની. એટલે 80 રૂપિયા કિલો એટલે 20 કિલોનો ભાવ છે 1,600. એક ખાંડીનો ભાવ છે 32,000. જ્યારે માર્કેટમાં ભાવ હતો 22,000. સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી હતી 26,000. એટલે 12,000 રૂપિયા અને ખાંડીએ વધારામાં મળ્યા. ગ્રાહકોને સંતોષ થયો, કારણ કે મગફળી સારી ક્વોલિટીની મળી. એ રીતે ધીમે ધીમે એને શાકભાજીનું વાવેતર કર્યું અને ગ્રાહકોને ઓર્ગેનિક શાકભાજી પૂરો પાડવાનો પણ પ્રયત્ન કર્યો. અભણ વ્યક્તિ 5-7 ઘરે ભણેલો હોય એવી વ્યક્તિ. તો આ જે આપણા કુટુંબના વ્યવસાયની અંદર આપણે ભાઈ એને કઈ રીતે કરી શકીએ. ઉદ્યોગ સાહસમાં બરાબર આત્મનિર્ભર ભારત. આપણે આપણા પગ ઉપર ઊભું રહેવાનું છે, કોઈ વ્યક્તિ આપણને ટેકો આપવાનો નથી. આ ઉદ્યોગ સાહસિકતાનો અને આપણા ભારતના વડાપ્રધાનશ્રીનો મુખ્ય હેતુ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે. આત્મનિર્ભર બનવા માટે નોકરીની અપેક્ષા કરતાં પોતાનું કાર્ય શરૂ કરવું વધુ ઉત્તમ કાર્ય ગણાશે. આજની નવી પેઢી માટે એવી તો એક સોનેરી તક છે. તમારું ભવિષ્ય કેવું બનાવવું તેને તમે નક્કી કરી શકો છો. જો તમે હિંમત, સાહસ અને જોખમ ખેડવાની તૈયારી સાથે આગળ વધો તો તમે નક્કી કરેલા સપનાઓ તમે 100% સાર્થક કરી શકો છો. એટલે એક ઉદ્યોગ સાહસિક બનાવવા માટે તમને સપનાઓ આવતા હોય
કે અથવા આપણે ઉદ્યોગ સાહસિક બનવું એવા સપના આવતા હોય તો તમે ઉદ્યોગ સાહસિક ત્યારે જ બની શકો તો એના માટે તમારો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, જોખમ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ અને સાથે સાથે એક સાહસ કરવાની પણ તમારી તૈયારી હોવી જોઈએ. આમાં મને બોલવાની તક આપી એ બદલ પ્રિન્સિપાલ સાહેબને અને સર્વે અધ્યાપક મિત્રો અને બધાને હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.